તો આગળ જોરદાર ડેમોમાં સ્ટેટસ જોયું સ્ટેટસ આજે આપણે એડિટ કરવાનું સ્ટેટસ એડિટ કરવા માટે તમારે અલાઇટ મોશનની જરૂર પડશે એ તમને પ્લે સ્ટોરથી આસાનીથી મળી જશે તો પહેલાં તમારે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન ઓપન કરશો તમારે આગળ આવું ઇન્ટરફેસ આવી જશે તો પહેલાં તમે અહીંયા જોઈ શકો છો પ્રોજેક્ટની હશે પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે આની અંદર તમે ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટની લિંક મળી જશે તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે ઇન્સ્ટોલ કરતાં પહેલાં તમારે અલાઇટ મોશન સિંગિંગ રાખવાનું છે તો ઇન્સ્ટોલ થશે વરના નહીં થાય તો પહેલાં તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા જોઈશું ફૂલ પ્રોજેક્ટ એમએ ક્રિએટર લખેલું આવી જશે તમારે ઓપન કરી લેવાનું છે ઓપન કરશો તો તમારી આગળ આવું ઇન્ટરફેસ આવી જશે આની અંદર આપણે સોંગ એડ કર્યું છે જો સોંગ એક્સચેન્જ કરવા માગતા હોય તો તમારે સોંગ અહીંયા ટચ કરવાનું છે ત્યારબાદ તમે અહીંયા કચરા પર ટચ મારી અહીંથી તમારે ખાલી જગ્યા પર ટચ કરી પ્લસના આઇકન છે ઓડિયમ છે અહીંથી કોઈ પણ એક સોંગ એડ કરી લેવાનું જે તમારું મનપસંદ હોય સોંગ તો આની અંદર આપણે બધું જ એડ કરેલું છે તમારે ઉપરની તરફ સ્ક્રોલ કરતું જવાનું સિમ્પલ છે ગાઈસ તો તમારે લાસ્ટ સુધી આવી જવાનું છે લાસ્ટ સુધી આવ્યા બાદ તમારે જોજો આવું ઇન્ટરફેસ આવી જશે આની અંદર બધું જ એડ થઈ ગયેલું છે જોઈ શકો છો આપણે એક જ ફોટો બદલાવશો તો સીધા સ્ટેટસ બંને તૈયાર થઈ જશે તો પહેલાં તમારે ફોટા પર ટચ કરવાનું છે ત્યાં કલર ફિલ્ડમાં જવાનું સ્ટારવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે ત્યારબાદ તમારેથી એક ફોટો સિલેક્ટ કરવાનો કોઈ પણ તમે ફોટો એડ કરી શકો છો જસ્ટ ડેમો માટે હું તમને ફોટો બદલાવીને બતાવી દઈશ તો ફોટા પર ટચ કરવાનું છે પ્લસના આઇકન પર ટચ કરી અને ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું છે તો જોઈ શકો છો ફોટો એકદમ એડ થઈ ગયો છે જો ફોટો સારી રીતે એડ કરવો હોય તો અહીંયા જે બ્લેક શેડો છે એને તમારે 1 મિનિટ માટે બંધ કરી લેવાનો છે ત્યારબાદ ઉપરની અંદર સ્ક્રોલ કરવાનું છે ફોટા પર ટચ કરી અહીં મૂન ટ્રાન્સફરમાં જવાનું છે ત્યારબાદ તમે ફોટોને એક જ સાઇઝમાં એડ કરવાનો જોઈશું હું એડ કરી રહ્યો છું તમારે આવી રીતે એડજસ્ટ સાઇઝમાં એડ કરી લેવાનો હશે ફોટાને ત્યારબાદ ખાલી જગ્યા પર ટચ કરી અને અહીંયાથી જે આપણે સ્ટારવાળું બંધ કરી લેતું ચાલુ કરી દેવાનું છે અને ત્યારબાદ જોઈ શકો છો એકદમ આપણું સ્ટેટસ બંને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ તમારે સિમ્પલ અહીંયા તીરવાળું ઓપ્શન હશે ત્યાં ટચ કરવાનું છે ત્યારબાદ તમારેથી વિડીયોની જે ક્વોલિટી તમે મોબાઈલ પ્રમાણે રાખવી હોય એ પણ રાખી શકો છો ત્યારબાદ તમારે અહીંયા હાઈ કરી લેવાનું છે ત્યારબાદ તમે અહીંયા ખાલી જગ્યા ટચ કરી અહીંથી તમારે જો એક્સપોર્ટનું લખેલ હશે તો તમારે ટચ કરશો એટલે તમારો વિડીયો બનીને એકદમ ગેલેરીમાં આવી જશે ત્યારે તમારે અહીંયા સેવ કરવાનો રહેશે વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક